ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. તમે જોયું તો ગ્રુપ પર કાલે પીડીએફ આવી ગયેલી. ગ્રુપ પર પીડીએફ આવી ગયેલી અને એ પીડીએફમાં તમે જોયું તો 15-20 દાખલા સમ છે. કાલે 4 ચલાવ્યા, થોડા આજે ચલાવો. બરાબર, મેં તમને કીધું જ હતું કે આપણે થોડા થોડા કરીએ. તમે વાંચવાનું ચાલુ રાખજો કારણ કે 5મીથી એક્ઝામ છે. બરાબર, આજે આપણે 5th સમથી કરીએ. 5th સમ વેરી આઈએમપી કરાવવાનો છે. Of the ratio of last pair and passes index number is 4:5 and Fisher's index number is 150. Find the passes index number. Okay. First of all, they given the ratio of last pair and passe. So last pair is to passe. Ratio is 4:5. 4:5. And also they given Fisher's index number. IF equal to 150. So what we find? Passes index number means IP. We have to find out IP. Okay. જોઈ લો. તો in short, they given Fisher's index number. So now it is very clear that you have to put the Fisher's index formula. Okay. આનું શું કરીએ? તો કઈ નિષ્ઠું છે ને, તો તમને ખબર IL ડિવાઇડેડ બાય IP સેમ એઝ 4 ઇઝ ડિવાઇડેડ બાય 5 મલ્ટી ક્રોસ 5IL equal to 4IP. 5IL equal to 4IP. ચાલો હવે શું કરવાનું? તમારે પાસેસ ફાઇન્ડ કરવાનો છે ને, તો એક કામ કરો, આ બાજુ લઈ આવો, આ બાજુ લઈ જાઓ કે આ બાજુ લઈ આવો, કોઈ બી. IL equal 4 divided by 5IP. એટલે આનો મિનિંગ એ થયો કે જ્યાં તમને IL દેખાય ત્યાં તમારે શું લખવાનું? 4 divided by 5IP, because value of the IL is 4 divided by I have 5 divided into IP. Okay. ચાલો આપણે ફિશરનો ઇન્ડેક્સ નંબરનો ફોર્મ્યુલા મૂકીએ. IL into IP. Fisher's 150. IL 4/5IP into IP. હવે કેવી રીતે કરે? સ્ક્વેર રૂટ ઓવર કરવું પડે. 150 સ્ક્વેર 4/5 IP into IP. 150 square 22,500 ne 4/5 IP into IP, so it's IP square. Done. Now change the side. 32,500 into 4/5 equal to IP square. $125 into IP square. હવે શું કરવાનું? IP ની વેલ્યુ જોઈતી તો સ્ક્વેર રૂટ કરવાનું. Means IP equal to 167.71. IP equal to 167.71. It's a value of IP. Okay. Sixth sum, very IMP. આ સ્ક્રીનશોટ લઈ લેજો. The percentage increase in price relative of three items are to 15, to 28, to 19 respectively. Of the importance of the three items has ratio 8:7:5. Find the general index number. Okay. First, read first sentence again. The percentage increase in a price, increase or decrease આવે, that means
they given already index number જ આપી દીધેલો છે. ઓકે, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. જો 215, ઓકે, તો 100 તો બેઝ યર નો હોય, 215 ઇન્ક્રીઝ થાય મીન્સ ઇટ્સ 315. 220 ઇન્ક્રીઝ થાય એટલે 100 તો 220 ઇન્ક્રીઝ થાય, સો એટલે 328. એ જ રીતે 100 290 ઇન્ક્રીઝ થાય, સો 390. W 8 7 and 5. Because importance આપેલું છે એટલે 8 is importance means weightage means W. Okay, now what is the formula of general index number? Means sigma IW divided by W. IW. Two 5 2296 1950 6766 divided by 338.3. ઓકે, આમાં ઇન્ડેક્સ આવ્યો પણ તમારે છે ને આમાં ઇન્ક્રીઝ ને ડિક્રીઝ આવે એટલે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ જે હોય તે ઇન્ક્રીઝ 338.3 માઇનસ 100 તો બેઝ યર નો ને એટલે 100 માઇનસ કરો એટલે કેટલું ઇન્ક્રીઝ થયું તે ખબર પડી જાય. 238.3. ઓકે, તમને જે પીડીએફ મોકલ છે ને એમાં સમ ખોટો છે, એમાં 100 એડ કરવાના પણ એ નથી કરેલા, સો બી કેરફુલ. ઓકે, બી કેરફુલ, એને એ રીતે કરી દેજો. ખ્યાલ આવે ને? આ રીતે જ કરજો, આને સ્ક્રીનશોટ લઈ લેજો. ઇટ્સ સમ નંબર 6. ઓકે, સમ નંબર 7 and 8 ઓલ્સો સેમ, એને એમાં ઇન્ક્રીઝ કરેલા છે. ઓકે, એમાં ઇન્ક્રીઝ કરી દીધેલા છે પણ સમ નંબર 6 માં રહી ગયેલા હતા, તો 7 ને 6, સો ઇટ્સ ફોર પ્રેક્ટિસ. ઓકે, પ્રેક્ટિસ કરી દેજો. સમ નંબર 9. If sigma P1 Q0 equal to 656, sigma P0 Q0 equal to 320, sigma P1 Q1 equal to 800, and sigma P0 Q1 equal to 480. Find IF. ઓકે, IF ફાઇન્ડ કરવો છે. હવે આમાં બે વસ્તુ થાય. IF ફિશર ઇન્ડેક્સ જોઈએ તો તમે IL ને IP એ બેને કરીને તમે ફિશર ઇન્ડેક્સ નંબર શોધી શકો. વેરી ઇઝી ટાસ્ક. બટ તમારે બીજું કંઈ કરવું હોય, બીજી કેવી રીતે તમે કરી શકો? તો કે ભાઈ બીજો ફોર્મ્યુલા બી તમને ફ્રોમ ધ જ્યારે આપણે ચાલુ કરેલું ત્યારે મેં તમને બતાવેલો ફોર્મ્યુલા, બીજો બી ફિશરનો ફોર્મ્યુલા છે, એ બી તમે એપ્લાય કરી શકો. ઓકે, એટલે લાસ્ટ પેને પાસે થ્રુ જવું હોય તો બી કોઈ વાંધો નહીં, આ એલિમેન્ટ્સ છે એના હમ તમે લાસ્ટ પેને પાસે શોધી શકો અને ધેન આફ્ટર તમે કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, ઓર અધર ઓપ્શન ઇઝ એઝ યુ નો P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 into 100. P1 Q0 656, P0 Q0 320, P1 Q1 800, P0 Q1 480 into 100. પછી તો સમ થાય ને, ઇઝી વે છે.
656 divided by 320. 2.05 into 1.67 into 2.05 into 1.67, square root is over 8.500, so it's 185. Answer will be closer than 185. Okay, તમારો 185 નહીં આવે તો બી કંઈ નહીં, એની નજીક તો આવી જશે. 9 થયો. Now sum number 10. Sum number 10. Sigma P1 Q1 is to sigma P0 Q1 equal to 3:2, and sigma P1 Q0 is to sigma P0 Q0 equal to 7:5. Find IF. આમાં નવું કંઈ નથી, આમાં ઈસ્ટુ આપ્યું, બાકી નવું કંઈ નહીં મળે. તમારે પહેલો જ ફોર્મ્યુલા મૂકી દેવાનો, P1 Q0 divided by P0 Q0 into same as P1 Q1 divided by P0 Q1. P1 Q0 P0 Q0 આ નથી પણ આ છે જો, એટલે 7/5 into P1 Q1 આ P0 Q1 આ 3/2 into outer column 100. Now it's become common sum. Okay, regular sum આપણે જે ગણતા છે તે જ છે. આન્સર જોઈ લેવો. ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, રાઇઝ એવું બધું લખી દેવાનું, ખાસ એ સ્ટેટમેન્ટ લખવાનું. 11 સમ બી સેમ છે, એટલે આ સમ નંબર 10 11 ઇટ્સ ફોર હોમવર્ક. ઓકે, કાલે બધા વિડીયો જોજો ખાસ, કારણ કે કાલે એકદમ ટફ સમ આવવાના છે. સોરી, કાલે બધા જ સમ આવી જશે, 10 સમ કાલે કરાવી દેવા. ઓકે, સો સ્ટે ટ્યુન, ને આજે આ કરી જ નાખજો. બરાબર, જય શ્રી કૃષ્ણ. વાંચવાનું ચાલુ કરી દેજો ભાઈ, એક્ઝામ આવેલી છે. પ્રાંશુ વાંચે હે ભાઈ?